હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌને સ્વાગત છે એક નવા ફાળું વ્લોગમાં. તો આજકાલ કામના લીધે અમે વ્લોગ નથી બનાવી શકતો, પર ચલો કાંક ને કાંક તો બતાવી રાખીશ તમને. પર હાલ પર શું હે કે કોલેજ આવ્યો હું, જે બતાવવામાં હશે એ તમને બતાવીશ. બાકી તમને મળું પછી. હાલ ફિલહાલ પર મેં આવી ગયો ઘરે, અને હવે જવાનું હમણાં ગઈ દિન કપડાં ચેન્જ કરી દઈશ. આ કપડાં તો શું હોય કે મેં કાલ પરમથી પાછા પહેરી લઈશ, આ ટેન્શન નથી. પણ હમણાં હાલ પર શું હોય કે મને કામે જવું હોય, દુકાને વાયરિંગ થનારી છે, જરાક ક્લિપો બતાવીશ, અને ત્યાંથી મને પછી જવું હોય દુકાન જૂનાગઢે અંકલના છોરા હતું ભાઈ ફિરકી લેવી જૂની. તો શું હોય કે હવે નીકળી જરાક, પછી મોડું થશે, પછી બપોરના 12 વાગ્યા 1-2 વાગી જશે પહોંચતા. તો જઈએ ને ત્યાં કામ પતાવીએ આગળનું, કેમ કે કામ હે ભાઈ, કરવું પડે ભાઈ, ઘર આ લેવું. તો ચાલો જઈએ. તો મેં વિચારું હાલ પર ડેલી વ્લોગિંગ કરવાનું. શું ઈરાદો હોય જોશો આપણે, કરી શકશું કે નહીં. આ ચેનલમાં તો કયા ચેનલમાં તો કરી હતી ડેલી વ્લોગિંગ, આ ચેનલમાં એકવાર કરી જોઈ 365 ડેઝ. તો ચાલો કન્ટિન્યુ રાખ્યા કરો કે નહીં, જોઈએ આજથી ચાલુ કરી. તો હાલ પર મેં આવ્યા હું મારા જૂના ઘરે, બાકી તમને અંદર જઈને વાત કરું. તો હાલ પર શું હોય કે દુકાને ઇલેક્ટ્રિસિટીનું મતલબ ઇલેક્ટ્રિક વાયરો ને બધું કામ ચાલુ છે. પણ મેં આવ્યો તો હમણાં ઘરે, આપણા જૂના ઘરે. એટલે આયરો અમારું જૂનું ઘર, આવા ખંડરમાં રહેતા હતા અમે. અહીંયા લાઇટ થઈ અને તો તમને એ બતાવવામાં નહીં આવે, અને તો જરાક જોઈ લઈ. અહીંયા લાઇટ તો ચાલુ નહીં થાય, પણ આ એક ટાઈપનો આપણો હોલ છે. અહીંયા આવો કાંક દેખાય રહ્યો, હવે ખંડર થઈ ગયો હોય. અહીંયાથી અમારું ડાયરેક્ટ હાઈવે ટચ, અમારું ઘર હતું અહીંયા, અમારું તમને બતાવી દઉં. આ હાઈવે ડાયરેક્ટ આ સર્વિસ રોડ નવો બન્યો હોય. આ ચેનલમાં તમને બતાવ્યું નહોતું, એટલે તમને બતાવી દઉં. આ હોલ હતો અમારો. પછી માથે આપણા 2 રૂમ નહીં હતા, એ તો તમને પછી શું કે થોડાક દિવસોમાં મેં ઉત્તરાયણમાં અમે અહીંયા આવશું, ઉત્તરાયણ કરવા અહીંયા જ આવી રહ્યા અમે. તો અહીંયા આવશો તો તમને બતાવશો. ઉપરના રૂમ નહીં, તો હાલ પર અહીંયા હોલ હતો, આ એક રૂમ અને રસોડો હતો. અને અમારો રસોડો સૌથી મોટો, અહીંયા થઈને છેટમાં સુધી રસોડો હતો અમારો. તો આ કાંક રસોડો હતો અમારો. તો જોઈએ હવે જરાક જે કામ માટે આવ્યો હું કામ પતાવું ને પછી જોઉં કાંક બતાવી લાયક હશે તો હાલ પર કહેવા જાઉં તો અહીંયા આવ્યો તો મેં ફિરકીને પતંગ લેવા હતું. તો આ શું હોય કે અમારા ઘરે અંકલનો, મારા મતલબ તમારા માટે અંકલ કહેવાય, મારા માટે મોટા બાપા થાય. એનો દીકરો હજી નાનકડો છે, હજી 6-7નો. ભાઈ એ લોકોનો શોખ હોય. હમણાંની તારીખ કાંક 6-7 હશે, 7-8 ડિસેમ્બર કહું તો ઉત્તરાયણના 4th અને આ 4th ગણલો તો ભાઈ મહિનો દૂર રહે આપણી ઉત્તરાયણ. તો એ લોકોને મહિનો પહેલાં શોખ ચડી જ જાય પતંગ ચગાવવાનો. તો હાલ પર આવું શું ઘરે જશું થોડીક વારમાં. અહીંયા જરાક આ તો કાકાની દુકાન આપણી સેમ ઓટોમોબાઈલની, બ્રાન્ડમાં જરાક છોટા હાથી નહીં આવી જાય પછી જોઈ. તો હાલ પર આ સેકન્ડ ડે. તો હવે આ વ્લોગને કરીએ એન્ડ, કેમ કે આ બીજો દિવસ હતો. મેં કોલેજ ગયો હતો કામ હતું, આજે કામ નથી ગયો.
મને, એટલે ઘરે રહીશ. જોઈશ આજે ઘરે બીજો વ્લોગ બનાવી શકીશ કે નહીં ડેલી વ્લોગિંગ હાટું. તો હાલ પર આને એડિટ કરીને અપલોડ કરી શું રિએક્શન આવ્યો ચેક કરી. પર હાલો, અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં ફાળું વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.